વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગણિત પ્રકરણ 5માં સમાંતર શ્રેણીનો અભ્યાસ કરશું. તો સૌપ્રથમ મિત્રો કે આ સમાંતર શ્રેણી એટલે શું? સમાંતર શ્રેણી કોને કહેવામાં આવે? સમાંતર શ્રેણીનો અર્થ શું? તો કે સમાંતર શ્રેણી એટલે કે જે શ્રેણીના ક્રમિક બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત સમાન હોય તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવામાં આવે. કે જે શ્રેણીના ક્રમિક બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત સમાન હોય તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવામાં આવે. આપણે અહીંયા ઉદાહરણ તરીકે સમાંતર શ્રેણી કેવી હોય તે સમજવાનો પ્રયત્ન કરશું. દાખલા તરીકે અહીંયા એક શ્રેણી આપી છે 5, 8, 11, 16. 5, 8, 11 અને 16. જ્યારે આવી કોઈ શ્રેણી આપી હોય ત્યારે એ શ્રેણીની અંદર આ પ્રથમ પદ કહેવાય, આ બીજું પદ કહેવાય, આમને ત્રીજું પદ કહેવાય અને આમને ચોથું પદ કહેવાય. એટલે કે આ શ્રેણીની અંદર 4 પદ છે. પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ અને ચોથું પદ. આ ઉપરાંત આ શ્રેણીના જે 4 પદ છે તેને સંજ્ઞામાં એટલે કે પ્રથમ પદને a1 કહેવાય, બીજા પદને a2 કહેવાય, ત્રીજા પદને a3 કહેવાય અને આ ચોથા પદને આપણે a4 કહેશું મિત્રો. તો સમાંતર શ્રેણીની વ્યાખ્યા અનુસાર કે જે શ્રેણીના બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત સામાન્ય એટલે કે સમાન હોય તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. એટલે કે અહીંયા બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ, ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ, ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરીએ ત્યારે એનો મળતો જવાબ સમાન હોય તો તે સમાંતર શ્રેણી કહેવાય. જોઈએ આપણે કે અહીંયા આ a2 ઓછા a1, a3 ઓછા a2, a4 ઓછા a3. અહીંયા આપણે a2 ઓછા a1 એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કર્યું એટલે કે 8 માંથી 5 બાદ કર્યા. 8 માંથી 5 જાય મિત્રો તો 3 આવે. હવે a3 ઓછા a2 એટલે કે ત્રીજા પદમાંથી આપણે બીજું પદ બાદ કર્યું છે એટલે કે 11 માંથી 8 બાદ કરીએ તો પણ 3 મળે. હવે a4 ઓછા a3 એટલે કે ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કર્યું એટલે કે 14 ઓછા 11. 14 માંથી 11 જાય તો પણ 3 મળે છે. તો અહીંયા મિત્રો તમે જોયું કે અહીંયા એક શ્રેણી આપી છે 5, 8, 11, 16. એ શ્રેણીના ક્રમિક બે પદની આપણે અહીંયા બાદબાકી કરી. તો ક્રમિક બે પદની બાદબાકી કરતા આપણે જોયું કે અહીંયા દરેક ક્રમિક બે પદનો તફાવત છે એ સમાન મળે છે 3, 3, 3, 3. એટલે કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે અને જે આ તફાવત મળે 3, 3 તેને સામાન્ય તફાવત એટલે કે તેની સંજ્ઞા d કહેવામાં આવે. જે d મળે આમ d બરાબર 3 થાય જેને સામાન્ય તફાવત કહેવામાં આવે. એટલે કે આ સમાંતર શ્રેણી છે કે જેની વ્યાખ્યા અનુસાર કે તેના ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત એટલે બાદબાકી કરવાનો. બાદબાકી કરતા તેનો
જવાબ સમાન આવે. તો અહીંયા આપણે પહેલામાંથી બીજું પદ બાદ કર્યું તો 3 મળ્યા, ત્રીજામાંથી બીજું પદ બાદ કર્યું તોય 3 મળ્યા, ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કર્યું તોય 3 મળ્યા. એટલે કે ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત અહીંયા સમાન મળે છે, 3 3 3. એટલે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. દાખલા તરીકે મિત્રો એક ઉદાહરણ લઈએ આપણે. 3 6 9 અને 12 આ એક શ્રેણી આપેલી છે. જ્યારે તમને આવી કોઈ શ્રેણી આપી હોય કે 3 6 9 12 એવી કોઈ પણ એક શ્રેણી આપી હોય અને તમને કહેવામાં આવે કે તેનું પ્રથમ પદ લખીએ આપણે કે પ્રથમ પદ અને તેનો તફાવત શોધો, એટલે કે તફાવત આવું તમને શોધવાનું કે ત્યારે પ્રથમ પદ એટલે a થાય અથવા a1 થાય. a પણ લખી શકો, a1 પણ તમે લખી શકો. તો પ્રથમ પદ એટલે a થાય તો અહીંયા પ્રથમ પદ 3 આપેલા છે એટલે મળી ગયું પ્રથમ પદ 3 છે. પણ તેનો તફાવત શોધવાનો કે ત્યારે તમારે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું કે બીજું પદ એટલે a2 ઓછા પહેલું પદ એટલે કે a1. બીજું પદ કયું છે આપણી પાસે ભાઈ અહીંયા તો કે 6, પહેલું પદ તો કે 3, આ 3 બાદ કર્યા. આમ 6 માંથી 3 જાય એટલે 3 આવે, જે તફાવત d કહેવાય. આને અહીંયા આપણને d મળ્યો મિત્રો. હવે સમાંતર શ્રેણીની અંદર પણ બે પ્રકારની શ્રેણી આવે મિત્રો. એક શાંત સમાંતર શ્રેણી, એક અનંત સમાંતર શ્રેણી. તો શાંત સમાંતર શ્રેણી કોને કહેવાય, અનંત સમાંતર શ્રેણી કોને કહેવાય? હવે આપણે એનો અભ્યાસ કરશું અને તેની ઓળખ મેળવશું. તો સમાંતર શ્રેણીના બે પ્રકાર. પહેલો પ્રકાર આપણે ઓળખશું કે પહેલી આપણે શાંત સમાંતર શ્રેણી કોને કહેવાય? તો શાંત સમાંતર શ્રેણી તેને કહેવાય મિત્રો કે જે શ્રેણીના પદની સંખ્યા નિશ્ચિત હોય, કે જે શ્રેણીના પદની સંખ્યા નિશ્ચિત હોય અથવા છેલ્લું પદ આપેલું હોય. કે જે શ્રેણીના પદની સંખ્યા નિશ્ચિત હોય એટલે કે ચોક્કસ હોય, તમે ગણી શકો, કહી શકો કે એટલા છે, અને છેલ્લું પદ આપેલું હોય. દાખલા તરીકે આપણે અહીંયા એક ઉદાહરણ દ્વારા સમજીએ કે ભાઈ શાંત સમાંતર શ્રેણી છે એ કોને કહેવાય? તો લઈએ 5 10 15 20 25. અહીંયા એક શ્રેણી આપી છે, સમાંતર શ્રેણી. હવે આ શ્રેણી આપી કયા પ્રકારની શ્રેણી છે? તો તમે જોશો કે આમાં ગણશો કે 1 2 3 4 અને 5, એટલે કે આમની અંદર 5 પદ છે. કેટલા પદ છે? 5 પદ. આપણે ગયા 1 2 3 4 ને 5. એટલે આનો અર્થ એ થયો કે આમાં 5 જ પદ છે. 5 થી વધુ પણ પદ નથી અને 5 થી ઓછા પણ પદ નથી. આમાં ફક્ત 5 જ પદ છે, જે તમે કહી શકો છો. માટે આ શાંત સમાંતર શ્રેણી છે. બીજી આવશે અનંત સમાંતર શ્રેણી. પણ હજી એક શાંત સમાંતર શ્રેણીની અંદર
એક હજી આવશે, આપણે બીજું ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે 5 7 9 11 ડોટ કરીને પછી છેલ્લે એક આવી સમાંતર શ્રેણી આવે. આ સમાંતર શ્રેણીની અંદર કુલ કેટલા પદ છે તે ગણી નથી શકાતા, કારણ કે અહીંયા 1 2 3 4 પછી અહીંયા ડોટ ડોટની નિશાની છે, એટલે અહીંયા વચ્ચે 11 થી 30 ની વચ્ચે કેટલા પદ છે એ નથી ખબર, પણ હા એનું અંતિમ પદ 30 છે. અંતિમ પદ આપેલું એટલે કે છેલ્લું પદ આપેલું છે 30 પછી આ સમાંતર શ્રેણી છે એ આગળ નથી, પૂરી થઈ જાય છે. એટલે કે તેની વ્યાખ્યા અનુસાર કે જેનું અંતિમ પદ છેલ્લું પદ આપેલું હોય, એટલે કે અહીંયા શ્રેણી પૂરી થઈ જતી હોય તો તે પણ શાંત સમાંતર શ્રેણીમાં આવે. એક કે જેના પદની સંખ્યા નિશ્ચિત હોય, એટલે કે પદ ગણી શકાય, અહીંયા ગણ્યા કે 5 પદ છે માટે શાંત સમાંતર શ્રેણી છે. બીજું કે અહીંયા પદ ન ગણી શકાય પણ તેનું અંતિમ પદ આપેલું છે 30, કે 30 પછી કોઈ સંખ્યા કોઈ અંક આવતો નથી, એટલે તે પણ શાંત સમાંતર શ્રેણી છે. બીજી આવશે અનંત સમાંતર શ્રેણી. કે અનંત સમાંતર શ્રેણી એટલે શું? કે જે શ્રેણીના પદોની સંખ્યા નિશ્ચિત ન હોય પરંતુ અનંત હોય, એટલે કે આવ્યા જ રાખે, જેને ગણી શકાતા નથી અને છેલ્લું પદ આપેલું ન હોય તેવી શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહેવાય. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈશું. અહીંયા 2 4 6 8 10 પછી આ ટપકા સ્વરૂપે દર્શાવવું હોય, રકમમાં પાછળ ટપકા સ્વરૂપે. તો આવી શ્રેણી હોય એને અનંત શ્રેણી કહેવાય. શા માટે? કે અહીંયા શ્રેણી 2 4 6 8 10 આ 10 પછી જોજો ટપકા સ્વરૂપે દર્શાવે, એટલે આનો અર્થ એવો થાય કે આ શ્રેણી આગળ આવ્યા જ રાખે છે, અનંત છે. કેટલી છે તે આપણે એની ગણતરી કરી શકતા નથી, તેને જોઈ શકતા નથી, એટલે કે અનંત અંક પાછળ છે, અંક આવ્યા જ રાખે છે, તેનું પુનરાવર્તન થયા જ રાખે છે. માટે આવી શ્રેણી હોય તેને અનંત સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. બીજું મિત્રો, પ્રકરણ 5 સમાંતર શ્રેણીની અંદર 3 સૂત્રો આવશે, જે સૂત્રો તમારે યાદ રાખવાના છે. અહીંયા આપણે લખીએ. પહેલું સૂત્ર છે an બરાબર 1 વત્તા n ઓછા 1 d. આ એક સૂત્ર. બીજું સૂત્ર છે Sn બરાબર n ના છેદમાં 2 મોટો કૌંસ 2a વત્તા n ઓછા 1 d. ત્રીજું સૂત્ર છે Sn n ના છેદમાં 2 કૌંસમાં a વત્તા a. આ 3 સૂત્રો આવે. આ 3 સૂત્રો તમારે મિત્રો યાદ રાખવાના છે. પણ પ્રકરણમાં આપણે અભ્યાસમાં જેમ જેમ આગળ વધશું ત્યારે આ સૂત્રો આવશે. આ 3 સૂત્રોમાંથી કયું સૂત્ર ક્યારે એનો ઉપયોગ થશે તે રકમ પર આધાર રહે. કે કોઈ રકમ આપેલી હોય, તે રકમ શું કહેવા માંગે છે, શું અંદર કયું પદ શોધવાનું કહે છે, તેના પર આધાર રાખે. પણ જ્યારે આ સૂત્રનો પ્રકરણમાં ઉપયોગ આવશે ત્યારે તમને એની વિશેષ જાણકારી આપીશ કે ક્યારે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવો, એટલે કે કયા પ્રકારની રકમ હોય, આપણને શું એ રકમ શોધવાનું કહેતી હોય ત્યારે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો. હવે આપણે સમાંતર શ્રેણીના પ્રકરણમાં આગળ વધશું.
હવે તમને કોઈ રકમ આપી હોય અને એની ઉપર સૂચનામાં લખેલું હોય મિત્રો કે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. જ્યારે આવું તમને કીધું હોય કે પ્રથમ 4 પદ શોધો, ત્યારે તમને બે કિંમત આપી હોય. એક પ્રથમ પદ એટલે કે a ની કિંમત હોય, એક તફાવત એટલે કે d ની કિંમત હોય. આ બે કિંમત આપેલી હોય. દાખલા તરીકે આપણે અહીંયા જોઈએ કે પ્રથમ પદ એટલે કે 10 આપ્યા છે. અહીંયા તફાવત પણ તમને 10 આપ્યો છે. એટલે કે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો ત્યારે a અને d ની કિંમત હોય. a એટલે પ્રથમ પદ, d એટલે સામાન્ય તફાવત. બે ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત થાય. હવે જ્યારે a અને d ની કિંમત હોય તમને પ્રથમ 4 પદ શોધવાના કે ત્યારે સમાંતર શ્રેણીનું એક વ્યાપક સ્વરૂપ આવે. એ વ્યાપક સ્વરૂપ હોય એનો ઉપયોગ થાય. જેમ કે જો તમારે પ્રથમ પદ શોધવું હોય તો a આવે. હવે તમારે બીજું પદ શોધવું હોય તો a વત્તા d. હવે તમારે ત્રીજું પદ શોધવું હોય તો a વત્તા 2d. અને જ્યારે તમારે ચોથું પદ શોધવું હોય ત્યારે a વત્તા 3d. એટલે કે જ્યારે પ્રથમ 4 પદ શોધવાના કે ત્યારે a અને d ની કિંમત આપેલી હોય તો પ્રથમ 4 પદ શોધવા માટે સૌપ્રથમ તમારે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે એ સ્વરૂપ યાદ હોવું જોઈએ. તો કે a પછી a વત્તા d પછી કે a વત્તા 2d, ત્યારબાદ આવે a વત્તા 3d. એટલે કે પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ અને ચોથું પદ. સારું, આ વ્યાપક સ્વરૂપ વડે અહીં આપણે પ્રથમ 4 પદ શોધશું. કે પ્રથમ પદ એટલે a, એ તો આપેલું જ છે અહીંયા, a બરાબર 10. અહીંયા આપણે 10 કરશું. હવે બીજું પદ એટલે a વત્તા d, એટલે a નો d નો સરવાળો એટલે કે 10 વત્તા 10. 10 ને 10 20. આ બીજું પદ મળ્યું. હવે આપણે શોધશું ત્રીજું પદ. તો એનું સૂત્ર છે a વત્તા 2d. એટલે a એટલે 10 જે ઉપર આપેલા છે, વત્તા 2 ના 2, d એટલે પણ ઉપર આપેલા જ છે 10. 10 ના 10 નીચે ઉતારશું, વત્તા અહીંયા 2 અને 10 આ બંને ગુણાકારના સંબંધમાં છે માટે એનો ગુણાકાર થશે. એટલે 10 દુને 20, 10 વત્તા 20 એટલે કે 30. ત્રીજું પદ આપણને 30 મળ્યું. હવે એનું આપણે ચોથું પદ મેળવશું. તો કે a વત્તા 3d. a એટલે 10, 3 ના 3, d એટલે 10. અહીંયા પણ 10, 10 તેરી 30 એટલે કે 10 ને 30 40. તો અહીંયા મિત્રો જોયું તમે કે પ્રથમ પદ 10 મળે, બીજું પદ તમને 20 મળે, ત્રીજું પદ તમને 30 મળે અને ચોથું પદ છે તમને 40 મળે છે. અહીંયા આપણે 4 પદ શોધ્યા. તો લખશું કે આમ સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ 10, 20,
30 અને 40 આમ નીચે લખવાનું છે. એક બીજી પણ રકમ લઈ. ધારો કે હવે પ્રથમ પદ 5 આપ્યા છે, તફાવત 3 છે, તો પહેલા પ્રથમ પદ શોધશું. પ્રથમ પદ એટલે મિત્રો આગળ કીધું a થાય અને a ની કિંમત આપેલી જ હોય 5. પ્રથમ પદ 5 મળ્યું. બીજું પદ તો કે a વત્તા b થાય. a એટલે ઉપર રકમમાં આપેલા છે 5, b એટલે પણ ઉપર આપેલા છે 3, બંનેનો સરવાળો કરીએ એટલે 8 થાય. હવે આપણે મેળવશું ત્રીજું પદ એટલે a વત્તા 2d. a એટલે 10, 2 ના 2, d એટલે સોરી a એટલે 5, d એટલે 3, 5 3 દૂને 6, તો 5 અને 6 નો સરવાળો 11 મળશે. હવે આપણે મેળવશું ચોથું પદ એટલે કે a વત્તા 3d. a એટલે ઉપર આપેલા 5, 3, d એટલે પણ 3, 5 3 તેરી 9, 9 ને 5 16. તો મિત્રો અહીંયા તમે જોશો તો પ્રથમ પદ 5, બીજું પદ 8, ત્રીજું પદ 11, ચોથું પદ 14. અહીંયા કુલ આપણને 4 પદ મળ્યા કે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ મળ્યા. ધારો કે હવે a બરાબર -2 છે અને d બરાબર 0 છે. એક ઋણ અંક છે. પહેલો પ્રથમ પદ ઋણ છે, તફાવત 0 આવે ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ કેવા હોય? તો લખશું કે પ્રથમ પદ એટલે કે a બરાબર તો અહીંયા -2 હતા. બીજું પદ એટલે કે a વત્તા d થાય મિત્રો. a એટલે કે -2 વત્તા d એટલે 0, તો -2 વત્તા 0 એટલે -2. ત્રીજું પદ શોધવું હોય તો આપણે લખશું a વત્તા 2d. a એટલે -2, 2 ના 2, d એટલે 0 લઈશું. -2 વત્તા 2 ગુણ્યા 0 ગુણાકારના સંબંધમાં છે બંને અંક, પણ 0 નો કોઈ પણ અંક સાથે ગુણાકાર મિત્રો હંમેશા 0 જ આવે. એટલે કે 2 ગુણ્યા 0 એટલે 0, -2 વત્તા 0 એટલે -2. ત્યાર પછીનું નેક્સ્ટ પદ આપણે શોધશું
ચોથું પદ એટલે કે a વત્તા 3 a એટલે -2 3 ના 3 d એટલે 0 -2 વત્તા 3 ગુણ્યા 0 એટલે ઉપર મુજબ 0 જ થાય એટલે એનો જવાબ પણ -2 મળે છે। તો અહીંયા તમે જોયું કે પ્રથમ પદ -2, બીજું પદ -2, ત્રીજું પદ -2 ને ચોથું પદ પણ -2 મળે છે। આપણે અહીંયા સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધ્યા। હજી એક એવી આપણે રકમ લઈએ 4 અને -3। અને -3 તો પ્રથમ પદ એટલે 1 એના બરાબર 4 જે અહીંયા આપ્યા છે। બીજું પદ એટલે કે a વત્તા b એની કિંમત અહીંયા 4 છે આપણે મૂકશું ને d ની કિંમત -3 છે તે પણ આપણે મૂકશું। 4 ના 4 નીચે ઉતારશું। હવે આપણે અહીંયા જોશું તો અહીંયા આપણને બે નિશાની જોવા મળે છે વત્તા અને ઓછા બાજુમાં। તો વત્તે ઓછે ઓછા ગણિતના નિયમ મુજબ વત્તે ઓછે ઓછા એટલે એક નિશાની નીચે કરી નાખશું ઓછા અને ઉપરથી ઉતારશું 3। તો 4 માંથી 3 જાય તો 1 વધે પણ જ્યારે બાદબાકી થાય ત્યારે જોવાનું કે મોટો અંક કયો છે તો કે અહીંયા મોટો અંક 4 છે 3 નાનો તો મોટા અંકની જે નિશાની હોય તે જવાબમાં નિશાની કરવાની। અહીંયા મોટો અંક ઘન છે માટે એક ઘન લેશું। ત્રીજું પદ શોધશું a વત્તા 2d a એટલે 4 2 ના 2 d એટલે -3 4 વત્તે ઓછે ઓછા પેલા નિશાની કરી નાખશું એક વત્તે ઓછે ઓછા અને હવે 3 દૂને 6 4 ઓછા 6 એટલે કે 6 માંથી 4 જાય તો 2 વધે પણ મોટા અંકની નિશાની એટલે -2। ત્યારબાદ ચોથું પદ આવશે a વત્તા 3d a એટલે 4 3 d એટલે -3 4 ના 4 વત્તે ઓછે ઓછા 3 તેરી 9 અહીંયા પણ 9 માંથી 4 જાય તો વધશે 5 પણ મોટા અંકની નિશાની। તો અહીંયા આપણે પ્રથમ 4 પદ શોધ્યું। પ્રથમ પદ 4 બીજું પદ ઘન 1 ત્રીજું પદ ઋણ 2 અને ચોથું પદ ઋણ 5। પછી આપણે રકમ આગળ લઈએ। દાખલા તરીકે a બરાબર -1 અને d બરાબર 1/2 જો રકમ
હવે ડી અહીંયા અપૂર્ણાંકમાં આવે છે. કેમાં આવે છે? અપૂર્ણાંકમાં. હવે પ્રથમ પદ એટલે a માઇનસ 1. બીજું પદ a વત્તા d એટલે કે -1 વત્તા 1 ના છેદમાં 2. હવે જ્યારે સરવાળો અથવા બાદબાકી થાય બે અંકની, એમાં બંને અંક અપૂર્ણાંક હોય કે કોઈ એક પદ અપૂર્ણાંક હોય, અહીંયા પાછળનો તફાવત d અપૂર્ણાંકમાં છે. એટલે કે અંશ અને છેદ આપ્યા હોય ત્યારે સરવાળો કે બાદબાકી કરો ત્યારે મિત્રો લસા લેવો પડે. એટલે આપણે અહીંયા કરીશું કે છેદમાં જે 2 છે એ 2 ને 1 સાથે ગુણી નાખશું. એટલે 2 એકા 2 એટલે -2. 2 એકા 2 એક ઋણ છે એટલે -2 વત્તા પછી ઉપર કેટલા હશે? 1 એ એમ નામ અને છેદમાં લસા 2 આવે. હવે ઉપરના અંક -2 વત્તા 1 એટલે ઓછે વત્તે ઓછા થાય. ગણિતના નિયમ મુજબ ઓછે વત્તે ઓછા એટલે 2 માંથી 1 જાય એટલે 1 વધે, પણ મોટા અંકની નિશાની -1 વધે. છેદમાં 2. ત્રીજું પદ a વત્તા 2d. a એટલે -1, 2 d એટલે 1 ના છેદમાં 2. હવે અહીંયા -1 વત્તા અહીંયા 2 ઉડી જશે મિત્રો, કારણ કે ગુણાકારમાં છે અને ગુણાકારના સંબંધમાં કોઈ રકમ આપી હોય એનો અંશ અને છેદ ઉપર નીચે જો સમાન હોય તો તે ઉડી જાય, માટે ઉડાડ્યા. તો હવે ફક્ત વધ્યું શું ઉપર? ઘન 1. તો ઓછે વત્તે ઓછા એટલે 1 માંથી 1 જાય એટલે 0. ચોથું પદ આપણે શોધીશું a વત્તા 3d. -1 3 1. હવે આપણે જોશું કે 2 ને 3 ના છેદ નહીં ઉડે, કારણ કે 2 ના ઘડિયામાં 3 નો આવે ને 3 ના ઘડિયામાં 2 નો આવે, કે અન્ય કોઈ પણ પ્રકારે એના છેદ ઉડતા નથી. તારે શું કરવું? તો સૌપ્રથમ આ 2 નો તમારે એક સાથે ગુણાકાર કરવાનો. આ 2 નો પ્રથમ પદ જે -1 છે એની સાથે ગુણાકાર એટલે 2 એકા 2 એટલે -2 વત્તા હવે 3 નો આ એક આરે ગુણાકાર થઈ જાય 3 એકા 3 છેદમાં લસા એમ ના મળે. હવે ઉપરના અંક -2 વત્તા 3 તો ઓછે વત્તે ઓછા એટલે 3 માંથી 2 જાય તો 1 વધે, એના છેદમાં 2. પણ અહીંયા મોટો અંક ઘન છે માટે ઘન રહેશે. તો અહીંયા મિત્રો આપણે 4 પદ શોધ્યા, જે તમે જોઈ શકો છો કે પ્રથમ પદ -1, બીજું પદ -1 ના છેદમાં 2, ત્રીજું પદ 0 મળે અને છેલ્લે ચોથું પદ શોધ્યું કે 1 ના છેદમાં 2 મળે ઘન. અહીંયા આપણે 4 પદ શોધ્યા. હજી એક આપણે આના જેવી રકમ લઈએ કે જેમાં અપૂર્ણાંક હોય. કે a બરાબર 5, d બરાબર 1/2. પ્રથમ પદ એટલે a બરાબર 5 મિત્રો આપેલા છે.
જે તમે અહીંયા જોઈ શકો છો. હવે આપણે બીજું પદ શોધશું. બીજું પદ એટલે કે a વત્તા b થાય, જે તમને હવે યાદ રહી ગયું છે. a એટલે ઉપર 5 આપ્યા છે, d એટલે 1/2 અને બંનેનો સરવાળો થાય છે. પણ અપૂર્ણાંકમાં છે એટલે બે લસા લેવો પડે, એટલે 2 છે 5 હારે ગુણાઈ જશે, એટલે 2 પંચાને 10 વત્તા 1 એના છેદમાં 2, 10 વત્તા 1 એટલે 11 થાય, છેદમાં 2 થાય. હવે આપણે ત્રીજું પદ શોધશું. ચાલો આ ત્રીજું પદ, એનું પણ સૂત્ર આપણે મૂકી દઈએ a વત્તા 2b. a એટલે 5, 2 ના 2, 1/2, અહીંયા 2 ઉડી જશે એટલે અહીંયા 5 અને 1, 5 વત્તા 1 એટલે 6. અને હવે આપણે ચોથું પદ મેળવશું, જે a વત્તા 3d થાય. જે પદ મેળવવું હોય તો a વત્તા 3d થાય. હવે a એટલે તો કે 5, 3 ના 3, d એટલે 1/3. હવે 2 ને 3 છે એના છેદ નહીં ઉડે, જેમ આગળના દાખલામાં જોયું એ પ્રમાણે. તો આમાં પણ એ જ પ્રમાણે કરશું કે 2 નો ગુણાકાર 5 હારે થશે, 2 પંચાને 10 વત્તા આ 3 નો ગુણાકાર 1 હારે થઈ જાય ઉપર અંશ હારે, 3 એકા 3 અને છેદમાં લસા 2. તો 10 વત્તા 3 એટલે 13 છેદમાં. તો અહીંયા તમે જોયું મિત્રો, આપણે શ્રેણીના પ્રથમ 4 પદ શોધ્યા. જુઓ, પ્રથમ પદ 5, બીજું પદ 11/2, ત્રીજું પદ 6 અને જ્યારે ચોથું પદ 13/2 શોધ્યું. a બરાબર -1.25, d બરાબર -0.25. અહીંયા હવે પોઈન્ટમાં રકમ આપેલી છે, તો આપણે પ્રથમ પદ શોધશું. પ્રથમ પદ એટલે a બરાબર અહીંયા આપેલા છે કે -1.25. હવે આપણે બીજું પદ શોધશું. બીજું પદ એટલે કે a વત્તા d. a એટલે આપણા -1.25 વત્તા -0.25, ઉપરથી ઉતારશું -1.25. અહીંયા બે નિશાની છે, વત્તે ઓસે ઓસા 0.25, બંને ઋણ છે, 1.25 પણ ઋણ છે, 0.25 પણ ઋણ છે. તો ઓસે ઓસે વત્તા એટલે સરવાળો થશે, એટલે કે 1.25 વત્તા 0.25 એટલે કે 1.50. પણ બંને ઋણ હોવાથી થાય બંનેનો સરવાળો, પણ રહેશે રકમ ઋણ. ત્રીજું પદ
એટલે a વત્તા 2d, a એટલે માઇનસ 1.25 વત્તા 2d એટલે ઋણ 0.25 ઉપરથી ઉતાર્યા ઋણ 1.25 વત્તે ઓસે ઓસા, ઉપર મુજબ વત્તે ઓસે ઓસા. અહીંયા 25 દૂને 50 એટલે કે 0.50 ઓસે ઓસે વત્તા 1.25 વત્તા 0.50 એટલે 1.75 પણ રહેશે બંને ઋણ, કારણ કે બંને સંખ્યા ઋણ છે. હવે આપણે શોધશું ચોથું પદ, જે a વત્તા 3d થશે. a એટલે માઇનસ 1.25 વત્તા 3 ના 3, d એટલે ઋણ 0.25. ઉપરથી સંખ્યા આપણે નીચે ઉતારશું એટલે 1.25 થશે. ફરીનું વત્તે ઓસે ઓસા કરશું આપણે. 25 તેરી 75 એટલે 0.75 આ લખ્યા આપણે. બંને ઋણ છે, બંને સંખ્યા ઋણ હોય તો ગણિતના નિયમ મુજબ ઓસે ઓસે વત્તા 1.25 વત્તા 0.75 એટલે કે ઋણ 2.00. તો અહીંયા આપણે જોશું તો પ્રથમ પદ માઇનસ 1.25 મળે, બીજું પદ માઇનસ 1.50 મળે, ત્રીજું પદ માઇનસ 1.75 મળે અને ચોથું પદ આપણને માઇનસ 2.00 મળે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા જ્યારે a અને d ની કિંમત આપેલી હોય ત્યારે શ્રેણીના પ્રથમ 4 પદ શોધવાનું શીખ્યા. જય હિન્દ.